નમસ્તે, મારું નામ છે મૌલી કૃષ્ણા ધનજીભાઈ. હું ધોરણ 7માં અભ્યાસ કરી રહી છું. હું એક પ્રયોગ લઈને આવી છું. મારા પ્રયોગનું નામ છે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર. રુધિરમાં રહેલા નકામા પદાર્થોનો શરીરમાંથી નિકાલ થવો જોઈએ. તેમાં તે મૂત્રનું ગાળણ થવું જરૂરી છે. મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા મૂત્રનું ગાળણ થાય છે. મૂત્રપિંડમાંથી મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે. તે મૂત્રાશયમાં સંગ્રહાય છે અને મૂત્રમાર્ગ નામની સ્નાયુ નળીમાંથી મૂત્રછિદ્ર દ્વારા મૂત્ર બહાર નીકળી જાય છે.